દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। દરિયાકાંઠાની જમીનનું દિન પ્રતિદિન ધોવાણ થઈ રહ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો। ગુજરાતના દરિયાકાંઠાની 765 કિલોમીટરની જમીન એવી છે કે જેનું ધોવાણ થયું। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 534 ગામોમાં 7,120 હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ છે। વાત ભાવનગર જિલ્લાની કરીએ તો અહીં 152 કિલોમીટરનો દરિયાઈ પટ છે। દરિયાકાંઠા વિસ્તારમાં હાથબ, કોડિયાક, મીઠીવેરડી, લાખણકા, થળસર, કુંડા સહિત 34થી વધારે ગામનો સમાવેશ થાય છે। મોટાભાગના ગામડાઓમાં દરિયાઈ જમીનનું ધોવાણ થયું। ખાસ કરીને કોડિયાક કે જ્યાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શન માટે આવે છે। આ ગામમાં છેલ્લા 2 દાયકામાં દરિયાથી જમીનનું ધોવાણ ખૂબ વધ્યું છે। હાઈટાઇડ સમયે દરિયાનું પાણી ખૂબ જ આગળ જતું હોય છે, જેને કારણે બીચ પરના તમામ ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે। ભાવનગરના હાથબ ગામ ઇકો ટુરિઝમ તરીકે જાહેર થયું છે। ગામના લોકોની આજીવિકા ટુરિઝમને કારણે ચાલતી હોય છે, પરંતુ દરિયાકાંઠાનું ધોવાણ વધતા બીચનો વ્યાપ ઘટ્યો છે, જેને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે। આવી જ સ્થિતિ લાખણકા ગામની છે કે જ્યાં હાઈટાઇડની સ્થિતિ હોય ત્યારે દરિયાના પાણી તો ખેતર સુધી આવી જાય છે। ગામમાં ખેતરોમાં પાણી ગળી જાય છે દરિયાના, ને એ ખૂબ જ ચિંતાનો વિષય છે। અચ્છા, આ બીજું એ કે આ અગાઉની 20 વર્ષ પહેલા દરિયો છે એની સીમા કેટલી આમ દૂર હતી અને ખૂબ જ દૂર હતી, પણ હવે જેમ જેમ સમય નજીકના સમયમાં તો ખૂબ જ આગળ વધ્યો છે। જો અહીંયા પેલા બીચ પણ હતો, ત્યાં ધંધાર્થીઓ ધંધો પણ કરતા। ધંધાર્થીઓ અને અમારે અહીંયા યાત્રાળુનું ગામ છે, યાત્રાળુ નિષ્કલંક મહાદેવનું ધામ છે, એટલે યાત્રાળુઓ પણ ખૂબ આવે છે અને ત્યાં નાવાનો એક સ્નાનનું મહત્વ છે, એટલે ડૂબવાનો પ્રશ્ન પણ આ વેણકા પડી જાય છે એના લીધે ખૂબ રહે છે। અમાસ પૂનમનું પાણી હોય ત્યારે લગભગ માથોડા સુધીનું પાણી આવી જાય છે, અને અત્યારે હાલમાં અમે ઝાર વાવેલી છે વાડીમાં, તો અમાસ પૂનમનું પાણી જ્યારે વધારે હોય ત્યારે સીધું પાણી અમારા ખેતરમાં આવી જાય છે। તો સરકારને એવી વિનંતી છે કે આ ધોવાણ જેમ બને તેમ વહેલી તકે અટકાવે। આ દરિયા કિનારે ટુરિઝમ તરીકે વિકાસ કરે। દરિયાની અંદર અમારે 2 ભાગ પડી ગયેલા છે। એકદમ દરિયાનું ધોવાણ થઈ ગયું। છેલ્લા 15-20 વર્ષથી સખત દરિયાનું ધોવાણ થઈ ગયું છે, 2 ભાગ થઈ ગયા। બીચ જેવો છે કઈ જેવું નથી, અને એનું કારણ કદાચ હોય તો ગ્લોબલ વોર્મિંગ અથવા તો દરિયાનું પ્રદૂષણ આવું બધું હોય શકે। જેના કારણે અમારા ટુરિઝમ છે એનો વિકાસ માટે જે બહારગામથી અમારે આવતા હોય છે લોકો, એને ઘણી બધી બીચ જેવું કઈ જોવું નથી અત્યારે।